મારા દીકરા મારા આ યુદ્ધ બોલો ઘાણી કરી નાખી ઘાણી. આ માણાને ક્યાંય ન રહેવા દીધા. આ તેલનો ડબ્બો કાલ હવે રહી જાય પૂછવા ગયો તો કે 2200 રૂપિયા અને આજ લેવા ગયો ને તો 2700 રૂપિયા. કેવડા ભાવ સડ્યા જાય કેવડા ભાવ સડ્યા જાય છે. હવે તો યુદ્ધ બંધ થાય ને તો સારું છે. પેટ્રોલ ના લે કે 120 રૂપિયા. ગમી વસ્તુ લેવા જાવ આપણે તો આપણા ભાવ સડી ગયા અને ખેડૂતના હાબુત જોતા નથી માગ્યા. ઘઉં વેચવા જાવ તો 450 રૂપિયા. એના કેમ એના બાપને સડાઈ દેતા ભાવ. અને કઠોળ લઈને કંઈક જાવ તો કે લે 800 રૂપિયા. હા કેમ કે એના બાપની બધી ધોરાજી હાલે. આ ખેડૂત એટલે ખેડૂત કોઈ દી ઊંચો જ નહીં આવે. ગમે એટલું કામ કરે ને તો બિચારો એ તો દેણામાં રહેવાનો. પણ ક્યાં જવું આપણે થોડા સરકારને પહોંચી આપણે દી કે હાયા રાખવાની અને આપણે જોને ધંધો જ કર્યા રાખવાનો. હું મને આ એક તેલનો ડબ્બો લઈ લીધો હવે આપણે 3 મહિના ઉપાડી નહીં. આ હરિરામ કહેતો હતો કે ઘઉંનો હલો કરવા જાવ છે પણ આ દી માંથી આવ્યો પણ હજી ન આવ્યો. લાય હું દીના ઘર બાજુ હાલ્યો જાઉં. એ ઉઠવામાં ધાંધિયા કરે છે. આ ઘઉંનો હલો કરી આવી ને તો 10 મણ જેવા ભેગા થઈ જાય તો આપણે એકવાર નીકળી જાય. મારું દીકરું મારું ઘઉંનો હલો કરવા જવું છે અને ઉઠાણું મોડું. ઓલો પોપડિયો ઘરે ક્યાંય વહી ન ગયો હોય ને તો સારું હે. અય ડોલે હા તેલનો ડબ્બો લીધો છો? હા ભલામણ. તો 2-3 દી પહેલા તું લઈને જ જાતો. એ તારા બાપ 2 દી મોય લઈ ગયો ને એના જો ને મારી પાસેથી 2200 રૂપિયા લીધા અને આજ જો ને દુકાને લેવા તો કે 2700 રૂપિયા લે. તું જોતો લઈ જા ને કાંઈ નહીં કે. આમ જો તેલના ભાવ સડવાના હે તારે જોતો હોય ને તો એકાદો લઈને મેકી દીજે. નકર આ એક ડબ્બો સમજી લેવાનું 5,000 રૂપિયા જડવાનો હે. આ યુદ્ધ રહ્યું ને એ આપણને ભૂખ ભેગા કરશે. ડોલી તારી વાત તો સાચી છે. મારે હે ને એક ડબ્બાનો ક્યાંક જુગાડ તો કરવો પડશે. આમ જો પૈસા પીડાવે ને તો લઈ લેવાય ભલામણા. પછી રહ્યો ને 5000 નો એક લેવો એના કરતા અત્યારે લઈ લેવો સારો. હજી 2700 માં દેશે. જા પૂછીને લઈ લે એકાદો. હા મારો દીકરો મારો એની પાસે તો પૈસા પીડ્યા એટલે એ 2-3 ડબ્બા લઈ શકે. આપણી પાસે 5 રૂપિયા નથી. આપણે કેમ તેલનો ડબ્બો લેવો? એ ભલા માણા તું દી ઉગ્યામાં કહેતો તો આ ક્યાં દી સીડ્યો એ તો જો પેલા. એ પોપટિયા મારે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું. હાલો ક્યાં જવાનું છે? આમ જો પોપટિયા મને હે ને બધું હૂતું બંધ થઈ ગયું. હવે ક્યાંય નથી જવું. અરે બેટાનું સાંજે તો તને બધું હૂતું હતું તો અત્યારે કેમ ઘડીકમાં હૂતું બંધ થઈ ગયું? એ પોપટ એ યુદ્ધના કારણે કાંઈ હૂતું નથી મને. વાહ વાહ યુદ્ધ તો આમ થાય છે પણ તને કેમ એમ થાય કે મારા ઘરે મિસાલ ફોડી જશે? એ મિસાલ ફોડી જાય છે નહીં ફોડી જ નાખી છે. હાચું? હાલ તો બતાજો ક્યાં છે. એ એમ નહીં કીધેલા તો એ આ મોંઘવારી કેટલી વધતી જાય એ એમ કહું કે મોંઘવારી વધતી જાય છે ને એટલે કાંઈ હૂતું નથી. ક્યાં મોંઘવારી વધી છે? હવે દાડી છે સડતી નથી. એ દાડી તો નથી સડતી પણ તે તેલના ડબ્બા અને પેટ્રોલના ભાવ કે હાંભરા હે પેલા હાંભરા હે. હવે 3 મહિના થઈ જાય મેં તેલનો ડબ્બો લીધા હોય ને હવે ક્યાંથી મને ભાવની ખબર હોય? એ પોપટિયા ડોલી જ અત્યારે તેલનો ડબ્બો લઈને મને સામો જીડ્યો. એ કે 2 દી પહેલા કે 2200 રૂપિયા હતા અને 1 દીમાં કે 2700 રૂપિયા ભાવ સડી ગયો. મારા બેટાનું હરિરામ તારી વાત તો હાચી છે પણ હવે શું કરવું? પણ આપણે સમજો મારી પાસે આઈડિયો છે પણ થોડોક જોખમ વાળો હે. પણ શું છે એ તો કે? તો હા ભાઈ પણ ભારી નહીં જાય ને? અરે કોઈ ન ભારે. હા તો હાલ તમ તારે. મારા દીકરા મારાનું આમ તો જુઓ આ અમુક ને તેના બાપ દાદા મેકતા ગયા હે ને તો તનકારા કરે છે. અમારે શું કરવું સાહેબ દાડિયું નથી હાલતી અને આ એક યુદ્ધ બંધ થઈ જાય ને તોય સારું. કોઈ દાડીએ નથી કહેતું. લાય આમ હાલો જાઓ કંઈક કામ જડે ને તો કરીશું. આ બાજુ ભરે નહીં ને એટલે પવનનું નકરું ઉડ જ કરે છે. પેલા આને જો ને જઈને ઉકાળે નાખી દઉં અને પછી આવીને શાક વઘારું એટલે પછી બપોરાનું થઈ જાય. પોપટ તું આ ધ્યાન રાખ.
હું લ્યો ને ડબ્બો લઈ લઉં. હા. હા આવી નો જાય, ધ્યાન રાખજે. ઓહો, પણ જલ્દી છે ને. આવું છું પણ વજન લાગે. આગળ આગળ એ બીજો નથી ને. એ તું પેલા આગળ લે. મારા દીકરા મારા આમ તો જો ગામમાં કોઈ નથી દેખાતું. એ ઉભા રહ્યો તો આ ડબ્બો તમે ચોરીને લીધો ને? ના હવે સોરી ન લીધો. સાચું બોલો. એટલે ભલા મણા અમે મગજ હતો ડોયલિંગ કરે આવ્યો તો ને એટલે લેવા આવ્યા હતા. હું છે ને ડોલીને કહી દેવાનો હો તારા ઘરે ડબ્બો ચોરી ગયા, નકર મને આમાંથી અડધું તેલ દ્યો. પણ અમે સોર્યો નથી, તને ચીનો અડધું તેલ દેવી. હાલે પોપટ હાલતી નો થાય, હાલતી નો થાય. અડધું દ્યો તેલ. મારા દીકરા મારા રહ્યા ને આ તો મને ખોટી ના લાગે છે. લાય ડોલીને પૂછું એટલે સાચી ખબર પડી જાય. એલા ડોલી, આ ડોલી, એલા પણ ક્યાંય ગયો? એલા ડોલી, ઓય અહીંયા છો અહીંયા. આ આયો. બોલ બોલ. હે ડોલી, હા. તું ઓલા હરિરામનો તેલનો ડબ્બો લાવ્યો તો? ના ના તો એ તો તેલનો ડબ્બો લઈને જાય. ક્યાં કણે ઈતકા અમે ડોલી પાસે મગાવ્યો તો પૈસા દઈ. નો હોય. હા મારા દીકરા મારા ના બોલ. ઘડીક બારો ગયો ને તો તેલનો ડબ્બો ઉપર લીધો. એનો બાપ કેવડો ભાવથી ખબર છે? લાય ખાયો ગાયની વાહે જવા દે. દાદા અત્યારે ને હું જાઉં છું, બરોબર? તું હાલ 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 હાલ. આમ તો ડોલી, હા. હું નથી આવતો, તારે જાવું તો જા, નક્કી મારું નામ દીશે. આતે કઈ વાંધો નહીં, હું ગાયો ગાતા ને મારા દીકરા જ્યાં હંગરી આ દીશે. તો મેં ભાર્યા ને એટલે તને કીધું. આતે વાંધો નહીં. મારા દીકરા મારા મેં કીધું તું મને અડધું તેલ દ્યો, ન દીધું એટલે ડોલીને કહી દીધું. હવે બેયની ખબર પડશે. એ અંદર ક્યાં લઈ જાય? એ તું ઘડીક રે ને. આમ જો પોપટિયા, તું જો ને કાયા ખા તારા ઘરે જાય અને બહેણી લેતો હોય. ઓલો દાવડો રહ્યો ને એ ડોહીને કીધા વગર નહીં રે. જા જા. આ મોટી બહેણી લઈને આવું. આ એટલે ભાગ પાડ લઈ જા. હા. ક્યાં મેક્યો તેલનો ડબ્બો? કયો તેલનો ડબ્બો? મારા ઘરે લાયા એ અત્યારે. ના ના અમે કઈ લાયા જ નથી તાર ઘરે કઈ. હાસીનું બોલી દઉં કહું છું, ક્યાં મેક્યો? એટલે નથી લાયા. આ જોઈ લે અમે લાયા જ નથી તો. એમ કોઈ ઘરનો જોવા દેવાય કાકા. વાહ વાહ. તો દીકરા આ તમારા બાપાનો ડબ્બો હે? હે? હું અહીંયા ખાલી પૂંજો નાખવા ગયો એટલી વારમાંથી મેં ડબ્બો લીધો. હે? ડોકા છો કોઈ દી? હે? મારી સૈનિક કોઈ આવ છો કોઈ દી? ના ના 2700 રૂપિયા રોકડા દીધા, રોકડા. અને કેટલા દીધા છે? 2700 રૂપિયા રોકડા. અને મારા દીકરા મારા ઘરે ઘર મેકી ગયો તો ઉપાડી ધક્કો કરતા હો, મરતી ના હો. આ દીકરા મારા લે શરમ જ નથી. દીકરા મારા ગામમાં કેવડા ચોર વધી ગયા બોલો. તેલના ડબ્બાની ચોરી કરી, તેલના ડબ્બાની. આહાહા. પોપટિયા, કેવો ઘા બેજો તો, કેવો ઘા બેજો તો. પણ આ બધું થયું ને એ દાવલાના હિસાબે થયું, દાવલાના હિસાબે. એના લીધે જ થયું છે. બદલો તો લેવાનું થાય છે હરીરામ આપણે. તો હજીની વાત જોઈ રહ્યો છો. હાલ હા હાલ. આ ડોલીને હાથમાં ઓલા બે આવી જશે ને તો ઓલો હે ને મારી વિના નથી લેવાનો. એ દેવલા ડોયલીને કાં કીધું? અરે કીધું એમ શું હે તમારા બેને? એટલે તે કીધું કાં? તો મને ભાગમાં રાખવો જોઈએ ને. એ અમે ગમી કરી, તારે એને કહેવાય હું લેવા? તમને 3 વાર કીધું તું બોલો ભાગમાં રાખવો છે ને હું ડોલીને કહી દઉં તો તમે એકે માન્યા? અમે ગમી ચોરી કરી, ગમીને મારી નાખી, તારે કહેવાય હું લેવા? અમે ધંધો કરીમાં તમને કઈ વાંધો છે? બેને દાયવા લાગે, બોલો સાચું બોલો. આમ નહીં મને આ. મારો દીકરો મારો દાંત કાઢે પાછો. આ તું આખો રે. કોઈ
આ મારા પૈસા પીડ્યો ને એટલે મારી મમ્મી ધોઈ નાખ્યું. હાલ મમ્મી. મારા દીકરા મારા મેં ડોલીને કહી દીધું ને તો ડોલી હારી પેટના બેન માર્યા છે. બધો ખાલ મારી ઉપર કાઢીને વહી ગયા. આના કરતા નો ડોલીને કીધું હોત ને તો સારું હતું. સમજો પોપટિયા, હવે ગમી આપણે ધંધો કરીને કે ગમી કરી કોઈ દી આપણા વશમાં ન પડે એવી નો કરી દીધો. પણ મારું દીકરું મારું આ ડોલીએ માર્યા ને ત્યાં બધી સમજો ભરોડી પાડી દીધી. મારે ઘરે જઈને હરતે સોંપવી પડશે. હાચી વાત છે.